નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના લાલબાગ એસઆરપી પોલીસ ગ્રાઉન્ડ પોલીસ ટ્રેનિંગ સ્કૂલ ખાતે ઓલ ગુજરાત વણકર સમાજ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના તમામ શહેરમાંથી 44 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। ફાઇનલ મેચ છોટાઉદેપુર અને વડોદરા વચ્ચે રમવામાં આવી હતી। તમામ જે લોકો હતા તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને 44 જેટલી જે ટીમો છે તેમના દ્વારા આ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ હતું તેમાં ભાગ લેવામાં આવ્યું હતું। ઓલ ગુજરાત વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું વડોદરા 2024 ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। 12 ફેબ્રુઆરીના રોજ આ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી, પણ છેલ્લા 1 મહિનાથી 1 થી 1.5 મહિનાથી સતત અમારા જે પણ તમને આ દેખાય છે આયોજકોના પ્રયાસથી આજે આખા ગુજરાતમાંથી ટોટલ 44 ટીમે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો। બીજી સમયના અભાવના કારણે 17 ટીમોને અમારે ના પાડવી પડી। 44 ટીમોએ આવી રમી અને ખૂબ સરસ રીતે આનંદ પ્રમોદ કરેલો છે। નાનામાં નાની દરેક વસ્તુની અમે કાળજી રાખવામાં આયોજક ભાઈઓ તરફથી રાખવામાં આવી હતી। લોકો એટલું સરસ રમીને ગયા છે અને પોતાની યાદો અહીંયા છોડીને ગયા હતા। બરાબર, આજે ટુર્નામેન્ટ પૂર્ણાવતિ તરફ જઈ રહી છે। તમે જોઈ શકો છો કે આજે ફાઇનલ બહુ સરસ રમાઈ રહી છે। ફાઇનલ બરોડા અને છોટાઉદેપુર વચ્ચે રમાઈ રહી છે। ટ્રોફીમાં રનરઅપ ટ્રોફી અને એના માટે શું શું રાખેલ છે? ટ્રોફીની અંદર અમે વિનર ટ્રોફીની મોટી ટ્રોફી રાખેલ છે, રનર્સઅપ ટ્રોફી રાખેલ છે, મેન ઓફ ધ સિરીઝ રાખેલ છે, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર અને દરેક ટીમમાં જે પણ ટીમ અહીંયા નોકઆઉટ પદ્ધતિથી આ ટુર્નામેન્ટ રમાડવામાં આવેલી છે। એટલે જે પણ ટીમ પ્રથમ વખત મેચ રમીને જો હારીને પણ જાય છે તો એને પણ અમે એક યાદગીરી રીતે અમે એમને મોમેન્ટો આપેલ છે। ખાસ કરીને ફાઇનલમાં આજે ખેલાડીઓનું પ્રોત્સાહન વધે, તેમજ અહીં આવેલા દરેક લોકોનું પ્રોત્સાહન વધે। શું છે ફાઇનલમાં ખાસ કોઈ આયોજન? ફાઇનલમાં ખાસ આયોજન તમે જોઈ શકો છો કે પરિવાર સાથે બધા ખૂબ વણકર ભાઈઓ ફૂલ સારી રીતે એન્જોય કરી રહ્યા છે। તમે ગ્રાઉન્ડમાં ખૂણે સુધી તમે જોઈ શકો છો કે બધા ખૂબ સુંદર રીતે આ એક ટુર્નામેન્ટને મહાકુંભ તરીકે એ લોકો આનંદ ઉલ્લાસથી એ લોકો ઉજવી રહ્યા છે। એક વણકર મહોત્સવ તરીકે એ લોકો ઉજવી રહ્યા છે। એ જ આ અમારી ટુર્નામેન્ટનું એવું અમને દેખાઈ રહ્યું છે કે સફળતા અમારી સામે અમને દેખાઈ રહી છે। ડિજિટલ પ્લેટફોર્મનો સહારો લેવામાં આવ્યો છે આ ટુર્નામેન્ટમાં? ડિજિટલ પ્લેટફોર્મનો સહારો એટલે જે પણ મીડિયા કર્મીઓ છે એમને ખૂબ સાથ સહકાર આપ્યો છે। બરાબર, દરેક મેચની શરૂઆતથી લઈને અંત સુધીમાં દરેક મીડિયા કર્મીનો પણ અમને સારો ખૂબ સાથ સહકાર મળેલ છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અમે સારું એવું કવરેજ કરી લીધું છે। અને જે ક્રિક હીરોઝ એપ્લિકેશન છે જેની અંદર ક્રિકેટનું ભવ્ય રીતે સરસ બહુ સુંદર રીતે સ્કોર કાર્ડ થઈ શકે છે, તો એવું કહેવામાં આવે છે કે ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ ટુર્નામેન્ટના 40,000થી ઉપર વ્યુઅર્સ થયા હોય, તો અમારી ફર્સ્ટ એટેમ્પમાં અમે 40,000ને પ્રાપ્ત કરી લીધું છે। તો એ જ અમારી ટુર્નામેન્ટની સફળતા છે। ટ્રોફી સિવાય બીજું કોઈ રોકડ રકમ રાખેલી છે? ના, સમાજની ટુર્નામેન્ટ છે અને મારો પ્રથમ પ્રયાસ છે, એટલે અત્યારે એ રાખેલ નથી, પણ અમે એના બદલામાં દરેક નાનામાં નાની તકેદારી અમે રાખી છે કે દરેક ટીમનું અમે ધ્યાન રાખી શકીએ। આપણો પરિચય આપો। મારું નામ પંકજ પરમાર અને હું ARG ટીમનો મેમ્બર છું। અમારા જે શુભેચ્છક અરુણ રાજ સાહેબ છે, એમના માર્ગદર્શન હેઠળ અમારી આખી ટીમ કામ કરી રહી છે અને એમના માધ્યમથી આ અમે સફળતા હાંસલ કરી છે।